હાલ અત્યારે વડોદરા મહાનગરપાલિકામાં બજેટ અંગે સભા ચાલી રહી છે. અલગ અલગ રીતે પ્રશ્નોત્તરી થઈ રહી છે. પુષ્પાબેન વાઘેલા, વોર્ડ નંબર 1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ ઘણી બધી રીતે પ્રશ્નો પૂછ્યા છે. મેયર પણ ઉપસ્થિત રહ્યા છે, કમિશનર પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે વિકાસ અંગેની વાત મૂકી છે કે ઘણા બધા કામો હજી પણ હાલ અત્યારે પેન્ડિંગ છે. 2021થી જે કામો મંજૂર થયા હતા તે કામ પણ હાલ અત્યારે પેન્ડિંગ છે. ત્યારે મેયર અને કમિશનરને પ્રશ્નો પૂછ્યા છે. ખાસ કરીને દરેક બજેટમાં દર વર્ષે અલગ અલગ કામો લેવામાં આવે છે, પરંતુ તે કામો પૂરા થતા નથી. 70% કામો એવા છે જે 2021થી મૂકવામાં આવ્યા છે. ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત થતા કામ બાબતે સવાલો ઊભા કરી મેયર અને કમિશનરને પ્રશ્નો પણ તેઓએ પૂછ્યા છે. मैं गईकाले बात करी કે ભાઈ વડોદરા શહેરના માર્ગો ઉપર ડામરનો થર વધતો જાય છે, તેથી એ રોડના મટીરીયલનો રીયુઝ કરી વડોદરા રોડ બનાવવા અસરથી મિલર સીમ ખરીદવાનું સૂચન છે. આ 2021-22ની વાત છે. મેં વિકાસના અધિકારીને પૂછ્યું તો કે છે કે બેન નથી કરતા. વાત તમે વિકાસની કરો છો, અમે ક્યારે સામે નથી, સાથે રહ્યા છીએ. હંમેશા અમે કીધું છે કે જ્યાં તમે ખોટું કરશો ત્યાં અમે અવાજ ઉઠાવીશું, પણ જ્યાં તમે સારું કરશો ત્યાં અમે સાથે રહેવાના છીએ. બરાબર છે. પ્રતાપપુરા સરોવર બનાવવાનું 100 ml પાણીનો સ્ત્રોત ઉભો કરવા ક્ષમતામાં વધારો કરી શકાય. આજે બજેટની સભા હતી વડોદરા મહાનગરપાલિકાનું સને 2024-25નું રિવાઇઝ અને 2025-26નું ડ્રાફ્ટ બજેટની ચર્ચા હતી. વિષય વડોદરા શહેરને આવરી લેતા તમામ હોય. વાત એટલી છે કે મારી શરૂઆત જ મેં એ રીતે કરી કે 2021થી લઈને આ છેલ્લું બજેટ, આ બોર્ડનું પહેલું બજેટ જે રજૂ કરેલું એ પહેલાં બજેટથી લઈને આ છેલ્લું બજેટ આ બોર્ડનું, ત્યાં સુધી 2021-22ના બજેટના જે સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરેલા સ્ટેન્ડિંગ કમિટીના સૂચનો હતા એમાંના 70% કામગીરી અત્યાર સુધીમાં નથી થઈ. જેવી કે 2021-22માં એવું લખવામાં આવ્યું હતું કે ભાઈ 4 ઝોનમાં 4 વિકલ્પ પુલ બનાવવામાં આવશે. તમે પણ જાણો છો કે વડોદરા શહેરમાં એક જ વિકલ્પપુર છે. એવી રીતે સ્માર્ટ શાળાઓની વાત હતી, એવી જ રીતે સ્માર્ટ બગીચાઓની, ગ્રીન ને ક્લીન ને બધી જ વાતો હતી. એ તમામ વાતોમાંથી આજે 2021-22થી લઈને 2024-25ના બજેટ સુધીની મેં વિસ્તૃત ચર્ચા કરી છે કે આમાંથી તમારા 70% કામ થયા નથી, માંડ 30-35% કામ થયું. ગયા બોર્ડની વાત હું કરું તો ગયા બજેટની અંદર જે પોઈચા અને રાયકા ડોળકા ખાતે 50 mld અરે 100 mld ને એના એસટીપી બનાવવાના હતા, WTP, એ પણ બન્યા નથી. એની ફાઇલ સુદ્ધા બની નથી. અને વડોદરા શહેરની અંદર ઇન્કમની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે સામાન્ય નાગરિકો ઉપર તમે વેરો નાખો છો. વેરો નાખ્યા પછી જો એને રિબેટમાં એને પોતાની સક્ષમતા ના હોય, ના ભરી શકે, 18% તમે વ્યાજ માંગો છો, એના ગેરસીલ મારવા જાઓ છો, એમને હેરાન કરી નાખો છો. ત્યારે વડોદરા શહેરમાંથી ઇન્કમના સ્ત્રોત કયા, તો એ દિશામાં મારી ચર્ચા હતી કે 2007માં ઓક્ટ્રોય લઈ લીધી સરકારે, જે કોર્પોરેશનની મુખ્ય આવક હતી. તો આ ઓક્ટ્રોયમાંથી દર વર્ષે 15% વધારા સાથે ગુજરાત સરકાર ગ્રાન્ટ આપશે, આવી વાત હતી, આવી પ્રોમિસ હતી ગુજરાત સરકારની. આજે કમિશનર પોતાના નિવેદનમાં બજેટના એમની પોતાની સ્પીચમાં 49 નંબરના પેજ ઉપર એ લખે છે કે ભાઈ જે રીતે ગ્રાન્ટ આવી જોઈએ એ રીતે નથી આવતી. એવી જ રીતે ટીપી, તો ટીપીની બાબતમાં હું આપને કહું તો સારામાં સારી આવક આપણને ટીપીમાં થાય તો ડ્રાફ્ટ ટીપી કુલ 91 ટીપી વડોદરા શહેરની, એમાંથી 26 ટીપી 2013થી સરકારમાં છે પેન્ડિંગ, મંજૂર થઈને નથી આવતી. 34 જેટલી ટીપી છે 2016થી છે, 2016થી છે
અને સારાભાઈ કમ્પાઉન્ડવાળી ટીપી, એ ટીપી 53 નંબરની ટીપી 2019 થયા, 25થી 30 વર્ષથી એમનું શાસન છે. આ ટીપી જાણી જોઈને એમણે માલેતુજારોની જોડે ભાગબટાઈ કરીને આખી ટીપી ના મંજૂર થાય એ રીતે બાંધકામો કરી દીધા. આજની તારીખમાં 53 સારાભાઈ કમ્પાઉન્ડવાળી ટીપીની પાછળનો ભાગ જે બાકી હતો, 40% જમીન કપાત કરવાની હતી, એ પણ કોર્પોરેશનની મહેરબાનીથી ના થઈ. પાછળનો ભાગ જે બાકી હતો એ પાછળનો ભાગ લેવા માટે પણ 2019થી એ ટીપી 53 નંબરની ગુજરાત સરકારમાં છે, હજુ સુધી નથી આવી. એવી જ રીતે સ્માર્ટ સિટીની વાતો કરી. સ્માર્ટ સિટીની અંદર આ લોકોએ જે રીતે પ્રપોઝલ છે નહીં, અત્યારે સ્માર્ટ સિટીની કંપની બનાવી 2015 પછી આમણે સ્માર્ટ સિટીમાં 49 પ્રોજેક્ટ મૂક્યા, એમાંથી 1760.72 કરોડ રૂપિયા. તમે કોઈ પણ કામ કરો તો પ્રપોઝલ મૂકો, પછીથી તમને રૂપિયા ફાળવે. આ કામ ક્યાં વપરાયા, આ કામના રૂપિયા ક્યાં વપરાયા, કેટલા કામો થયા, કેટલા કામો રદ થયા, કેટલા કામોમાં કેટલો ભ્રષ્ટાચાર થયો. ગઈકાલની ચેરમેનની સ્પીચમાં નથી એમણે સ્માર્ટ સિટીના બાબતે એક શબ્દ બોલ્યા, નથી ટીપીની બાબતે એક શબ્દ બોલ્યા, કે નથી વર્ષે દર મહિને 1.25 કરોડ રૂપિયા સિટી બસ સેવાને ચૂકવે છે. 1 કિલોમીટરના 18 રૂપિયાને 90 પૈસા ચૂકવીને જે કોર્પોરેશનના આવક થતી હતી એના બદલે કોર્પોરેશને મહિને 1.25 કરોડ રૂપિયા સ્માર્ટ સિટીના નામે સિટી બસ સેવાને ચૂકવે છે. નથી એની એમણે ચર્ચા કરી, કે નથી 2014થી ગેસ ડિપાર્ટમેન્ટ આખું ને આખું ખાનગીકરણ કરી દીધું. આજે 2025ના બજેટ સુધી ગેસ ડિપાર્ટમેન્ટમાંથી 0 આવક છે. એની બેલેન્સ શીટ માંગી, બેલેન્સ શીટ નથી, એની પણ કોઈ જાતની ચર્ચા નથી કરી. ત્યારે મારે કહેવું પડ્યું કે 5 વર્ષના કામો તમે નથી થયા અને આ તમે બજેટ છેલ્લું રજૂ કરો છો. આ બજેટ રજૂ કર્યું, આ બજેટ એપ્રિલ મહિનામાં થવાનું છે. એપ્રિલ મહિનામાં પાસ થશે, પછી ચોમાસું આવી જશે. ચોમાસું આવી જશે પછી આચારસંહિતા આવી જશે, કોર્પોરેશનની ચૂંટણીનું વર્ષ છે, બરાબર છે. તો તમે શું કામ કરવાના છે? એટલે આજે જે કોર્પોરેશનના બજેટની અંદર ચર્ચા જે કરી છે, આવતીકાલની સભામાં બજેટલક્ષી જે અમે દરખાસ્તો મૂકી છે એની ઉપર અમે ચર્ચા કરવાના.